નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 14 પરિવાર દ્વારા લોકોની સહાયતા માટે લોકોને મદદ પૂરી પાડી શકાય તે માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આયુષ્માન વયવંદના કાર્ડ, વિધવા સહાય રિન્યુ માટેના કાર્ડ, રાશન કાર્ડ, ઈ-કેવાયસી, આધાર કાર્ડને લગતી, આયુષ્માન કાર્ડને લગતી તમામ ચૂંટણી કાર્ડને લગતી જે કામગીરી છે તે એક જ જગ્યા પર મળી રહે તમામ નાગરિકોને, તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ચુનારવાડા નારાયણ એવન્યુ સામે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ વિશેષ હાજરી આપી હતી। લોકોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો છે। અત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે છેવાડાના માનવીની ચિંતા કરીને જે આપણી સરકારશ્રીની યોજનાઓ છે એ ઘર ઘર સુધી પહોંચે એના માટેના પ્રયત્નો કરતા હોય છે, તો એમના માર્ગદર્શન દ્વારા અત્યારે વોર્ડ નંબર 14માં જે સરકારી યોજનાઓ છે એ યોજનાઓનો ચુનારાવાસમાં એક કેમ્પ રાખવામાં આવ્યો છે। આ જે ભારતીય જનતા પાર્ટી તરફથી આપણે મેગા ડ્રાઈવ શરૂ કર્યું છે કે ઘર ઘર સુધી સરકારી યોજનાઓનો લાભ બધાને પહોંચે, તો અમારા શહેર પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ સાંસદ શ્રી હેમાંગભાઈ અને અમારા ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ સાહેબના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 14માં આ રીતની સરકારી યોજનાઓનો જ કેમ્પ રાખવામાં આવ્યો છે। અત્યારે અમારા સ્લમ વિસ્તાર જે ચુનારાવાસ છે ત્યાંના નાગરિકો જે છેવાડાના માનવીઓ છે કે એ લોકોને પણ બધી યોજનાઓની સહાય મળે એ હેતુથી અત્યારે અહીંયા આધાર કાર્ડના સુધારા વધારા, રેશન કાર્ડનું, વિધવા સહાય જે કે વિધવા સહાયમાં પછી આપણને ફરી એનું રિન્યુઅલ કરવાનું હોય છે તો એ રિન્યુઅલ માટેના પણ અહીંયાથી એની પણ સહાય કરવામાં આવે છે, એટલે ઘરે ઘરે કોઈને ફરવું ના પડે। અને અત્યારે આપણે ઈ-કેવાયસીનું પણ ખાસ અત્યારે એનું જરૂરિયાત છે કે એના માટે લોકોને બહુ લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે, એટલે લાઈનોમાં કોઈને ઊભું ન રહેવું પડે અને સરળતાથી પોતાનું કામ આસાનીથી પતી જાય તો એના માટે ઈ-કેવાયસીનું પણ અહીંયા રાખવામાં આવ્યું છે। આ રીતે જુદી જુદી સરકારી યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ કે જે આયુષ્યમાન કાર્ડ અત્યારે સરકારી યોજનામાં ખૂબ મહત્ત્વનું છે। મેડિકલ ઘણા પાસે હોય છે, નહીં હોતું, તો આયુષ્યમાન કાર્ડ હોય તો એમને મેડિકલની સહાયતા પણ મળી શકે, એટલે એના માટે અને જે વયવંદનાનું અત્યારે છે આપણે 70 વર્ષના ઉપરનું, તો એમને પણ કોઈ ઘર ઘર સુધીને કશે ને બહાર ઠોકરો ન ખાવી પડે તો એના માટે એમના ઘર સુધીને પણ આ યોજના લાવવા માટેનું એક કામ અત્યારે કરવામાં આવ્યું છે। એટલે આ જે અમારો વોર્ડ નંબર 14માં ચુનારાવાસમાં યોજનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સૌ કાઉન્સિલરશ્રીઓ, પ્રમુખ મહામંત્રી, શહેર કારોબારી સભ્યો અને અમારા જે કાર્યકર્તાઓ છે એ પણ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। 14 ભાજપ પરિવાર અને એની સાથે બાલ ગણેશ યુવક મંડળ ચુનારાવાસના સહયોગથી શહેર પ્રમુખ અને રાવપુરાના ધારાસભ્ય, ગુજરાત સરકારના મુખ્યમંત્રી બાલુભાઈ શુક્લાના માર્ગદર્શન હેઠળ છેલ્લા મહિનામાં ત્રીજો કેમ્પ વોર્ડ નંબર 14માં આપણે કરી રહ્યા છે। એમાં અહીં બેઠા જ ઈ-કેવાયસી થાય છે, આધાર કાર્ડના સુધારા વધારા થાય છે, ચૂંટણી કાર્ડમાં નામનો સુધારો થાય છે, વયવંદના કાર્ડ નીકળે છે, આયુષ્યમાન કાર્ડ નીકળે છે। આ કોઈને ગવર્મેન્ટ ઓફિસ સુધી જવું ના પડે, ઘર બેઠા આનો આ લાભ લોકોને મળી રહ્યો છે। ને વોર્ડ નંબર 14ના ભાજપ પરિવારે એક નેમ લીધી છે, આગામી 2 મહિનામાં બીજા 5-7 કેમ્પો આવા કરી ઘરના આંગણા સુધી દરેકને સરકારની યોજના મળે એવા અમારા પ્રયત્ન હશે। ઓછામાં ઓછા સવારથી અત્યાર સુધી 201 ફેમિલીએ આ લાભ લઈ લીધેલો હશે। આ સવારે 10 વાગ્યાથી ચાલુ થયો છે, બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે, 4-4:30 સુધીમાં કેમ્પ પૂરો થઈ જશે।